દેવીવાડા મગનીરામ આવેલા છે અને એ મગનીરામે ભગવાન સામે જે પડકાર ફેંક્યો છે એની કથા અતિ અદ્ભુત છે, એ આપણે સાંભળીએ. દેવીવાડા જે મગનીરામ, દેવીવાડા જે મગનીરામ, સતસંગમાં જાણે તમામ કરી શારદા દેવીને શિર, કરી શારદા દેવીને શિર, જંત્ર મંત્ર જાતોમાં પ્રસિદ્ધ, તેણે સાધુ થઈ તજો ભંગ, નામ ધારેલો અદ્વૈતાનંદ, કહો સંક્ષેપે સોણો નરેશ, અતિ પ્રસિદ્ધ દ્વારિંદ દેશ, નામ પ્રસિદ્ધ મગની રામ, જેણે દેહ ધાર્યો દ્વિજ ધામ. દેવીવાડા મગનીરામ દ્રાવિડ દેશના આ એક બ્રાહ્મણ છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે હે રામસિંહજી રાજા, આ મગનીરામ પૂર્વના યોગ ભ્રષ્ટ જીવાત્મા છે. ભગવાનનું ભજન કરતા કરતા એના દેહનો ત્યાગ થઈ ગયો હોય, એનો અંતકાળ નજીક આવ્યો હોય ને ભગવાન સુધી પામેલા ન હોય, આવા એક યોગ ભ્રષ્ટ જીવાત્મા, પૂર્વનો સંસ્કાર બહુ બળ્યો, મનુષ્ય જન્મ આવ્યો દ્રાવિડ દેશની અંદર, પૂર્વનો સંસ્કાર ભારે, એટલે મનમાં વિચાર થયો મારે તો ભગવાન મેળવવા છે. આને આ દેહ કરીને ભગવાન કેમ મળે? અને ભગવાનને મેળવવા માટે, ભગવાનને રાજી કરવા માટે આ મગનીરામે સાધના શરૂ કરી છે. ખૂબ આકરું તપ કર્યું છે, અનંત જાતના વ્રતો કરેલા છે, ઘણા બધા ભાગવત જેવા શાસ્ત્રો વાંચેલા છે, છતાંય મગનીરામને ભગવાનના દર્શન થયા નથી. એટલે મનમાં વિચાર થયો કે આમ ભગવાનના દર્શન થશે નહીં, કોઈક એવા સમર્થ ગુરુના શરણે જાઉં તો મને ભગવાનના દર્શન થાય. કારણ કે ગુરુ છે એ જ જીવાત્માને ભગવાન સુધી પહોંચાડનારા છે. જ્યાં સુધી સદગુરુનો ભેટો ન થાય ત્યાં સુધી તમને પરમાત્મા ક્યારેય મળે જ નહીં. ગમે તેટલા શાસ્ત્ર વાંચો, ગમે તેટલા વ્રત તપ સાધના કરો, પણ જ્યાં સુધી સદગુરુની કૃપા ન ઉતરે ત્યાં સુધી ભગવાન મળે. એટલે આ મગનીરામ સદગુરુને શોધવા માટે ગામો ગામ નગરો નગર ફરે છે. ને એવામાં એક ગામની અંદર આવેલા છે અને ત્યાં સદગુરુની તપાસ કરી છે. ત્યારે લોકોએ કહેલું છે કે ભાઈ, આગળની અંદર પીપા નામે એક ભગત થઈ ગયેલા અને આ પીપા ભગતે માં શારદા દેવીની સાધના કરી અને સાધનાને અંતે એની સાધના સિદ્ધ થઈ અને માં શારદાએ એને દર્શન આપ્યા છે.
અને પછી એ ભગવાન સુધી પહોંચેલો છે. માટે તમે પણ માની સાધના કરો તો તમને અવશ્ય ભગવાન મળશે. અને ત્યાંથી નીકળતા નીકળતા આનંદ ગામોની અંદર ફરતા ફરતા આ મગની રામ એક નાનું એવું સરખું ગામ, અને એ ગામની અંદર માં શારદાના ઉપાસક એવા પવિત્ર એક બ્રાહ્મણ રહેતા હતા. એમને ત્યાં જઈ એનું શરણું સ્વીકાર્યું છે અને કહેલું છે કે આજથી હું તમારો શિષ્ય, તમે મારા ગુરુ. તમને જેમ માં શારદા વશ છે એમ માં શારદાની મારા ઉપર કૃપા થાય ને એમ કરો કંઈક. શરણું સ્વીકાર્યું અને એ ગુરુને કર્યા. એટલે ગુરુના માર્ગદર્શન હેઠળ માં શારદાના મંત્રનો જપ કરે છે, એના અષ્ટકનો પાઠ કરે છે. અને કહેવાય કે વર્ષોને અંતે એની સાધના ફળી અને સાધના ફળતાની સાથે જ માં શારદાએ મગની રામને દર્શન આપ્યા છે. અને મગની રામ ધન્ય ધન્ય થઈ ગયો કે ખરેખર આજે મને માં શારદાના દર્શન થયા. અને કહેલું છે કે માં, જો તમે મારા ઉપર રાજી થયા હો તો મને ભગવાન ભેટાડો. અને ત્યારે માં શારદાએ કહેલું છે કે બેટા, તે મારી સાધના કરી છે તો હું તને એક દિવસ અવશ્ય ભગવાન ભેટાડીશ. આટલું કહી અને માં શારદા અદૃશ્ય થયા છે. અને મગની રામે પોતાના ગુરુનો આભાર માન્યો છે અને કહેલું છે કે ગુરુ મહારાજ, આજે તમારી કૃપાથી મને માં શારદાના દર્શન થયા છે. માટે આજથી તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. ત્યારે ગુરુને વિચાર થયો કે આવો સારો સજ્જન બ્રાહ્મણ બીજો મને ક્યાંથી મળશે? પાછો એ મારો ચેલો, એ મારી દીકરી છે, એને આપી દઉં, ભલે નહીં ઘર જમાઈ થઈને રે કે. એટલે કીધું કે મારી દીકરીની સાથે તું વિવાહ કર. ત્યારે કહે છે ગુરુ મહારાજ, ગુરુની દીકરી એ તો મારે બેન સમાન કહેવાય, હું લગ્ન કરીશ નહીં. અને ગુરુની રજા લઈ અને મગની રામ ત્યાંથી ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા બીજા લોકો જેમ સિદ્ધાઈ દેખાડે એમ આની પાસે સિદ્ધાઈ તો હતી. મનમાં વિચાર થયો કે બીજા બતાડે તો હું કેમ ન બતાડું. એટલે પછી તો આ મગની રામને એવાનો સંગ થયો. અને સંગ થતાની સાથે જ માન અને મોટપની અંદર આ મગની રામ ચડી ગયા હો. અને જે ભાવનાથી ઘરનો ત્યાગ કર્યો તો કે મને ભગવાન મળે, એ ભાવના નીકળી ગઈ. અને સંગ એવો દુષ્ટ લોકોનો થઈ ગયો. એટલે હું જ ભગવાન છું અને મારી જ પૂજા થવી જોઈએ, આવો ભાવ આવી ગયો. અને પછી તો મગની રામે પોતાનો વેશ પણ બદલાવી નાખ્યો. કેવો વેશ હતો? વેશ જટા જૂઠ માથે, લીધો ત્રિશૂળ ચીપિયો હાથે, દેશપતિને તારો ડરાવે, બહુ મંત્રનું બળ બતાવે, ધન લેવાની ધમકી દેતો, નીચ સીધાઈનું બળ જ કહેતો, મઠ ધારી જો બળે મહંત, જાણ્યું છે આ બહુ ધનવંત. મગની રામ નીકળી ગયો. ગામો ગામ ફરતો જાય. હાથની અંદર ત્રિશુલ લીધું છે, ચીપિયો લીધો અને મોટા મોટા રાજાઓ પાસે જાય અને મનમાની ધન માગે. અને જો ધન આપવાની ના કે તો એને ધમકી આપે અને કહે છે કે રાજન, જો તમે ધન નહીં આપો તો હું ડટણસો પટણ કરીશો, આકાશમાંથી પથરાનો વરસાદ વરસાવીશ. માટે મારું કહ્યું તમે માની જાઓ ને મને આટલા રૂપિયા આપી દો. અને જો રૂપિયા ના આપે તો ચીપિયાઓ મારે ત્રિશુલની બીક બતાવે
અને જેમ કોઈ મોટો રાજા હોય ને એનું લશ્કર હોય ને, એમ કેટલાય શિષ્યો આ મગની રામના થઈ ગયા અને પોતે હાથીની અંબાડી ઉપર બેઠો હોય અને ગામો ગામને નગરો નગર ફરે, રૂપિયા માગે, કોઈ મઠધારીને ત્યાં જાય અને ખબર પડે કે આ સાધુનો આશ્રમ બહુ મોટો છે અને આ સાધુ સાહુકાર કહેવાય, આશ્રમની આવક ઘણી છે, એટલે જઈને રૂપિયાની માગણી કરે કે અમને 5,000 રૂપિયા આપો, કોઈકને કે 10,000 રૂપિયા આપો, જો રૂપિયા નહીં આપો તો તમારો આશ્રમ છિન્ન ભિન્ન કરી નાખીશ. અને પોતાની સિદ્ધાઈ ત્યાં બતાવે એટલે મોટા મોટા મઠાધીશો હોય ને એ પણ આ મગની રામના શરણે પડી જાય. કેટલાય રાજાઓ આ મગની રામના શરણે પડી ગયા છે. અને એમ અનંત ગામોમાં વિચરણ કરતો કરતો આ મગની રામ સોરઠ દેશમાં આવેલો છે. અને ત્યાં આવીને એને વાતો સાંભળી કે અત્યારે તો આ સોરઠ પ્રદેશની અંદર જીવન મુક્તા કરીને ભગવાન થઈને પૂજાય છે. કોણ છે જીવન મુક્તા? તો કહે કે એનું સ્વામી નારાયણ નામ છે. લોકો એને ભગવાન થઈને માને છે ને પૂજે છે. મગની રામને વિચાર થયો છે, ભગવાન તો એક હું છું, માં શારદા મને વશ છે, હું જેમ ધારું એમ કરી શકું, તો બીજો જીવન મુક્તા વળી કોણ કહેવાય? એટલે ફરતો ફરતો એ માંગરોળની અંદર આવેલો છે અને માંગરોળના રાજા પાસે જઈ અને 5,000 રૂપિયાની માંગણી કરી છે કે મને તું 5,000 રૂપિયા આપ, નહીતર તારા શહેરને ડટણસો પટણ કરીશ, આકાશમાંથી પથરાનો વરસાદ વરસાવીશ, જો રૂપિયા નહીં આપે તો અગ્નિનો વરસાદ વરસાવીશ. અને તે વખતે રાજા કહે છે કે મહાત્મા, અમારા જેવા નનકડાને તમે શું દબાવો છો? કે તમારી એટલી મોટી સિદ્ધાઈ હોય, તમારી પાસે એટલી શક્તિ ને સામર્થ્ય હોય, તો આ મારા માંગરોળ શહેરની અંદર જીવન મુક્તા જે સહજાનંદ સ્વામી ભગવાન થઈને આવેલા છે, લોકો એને માને છે ને પૂજે છે, માટે જો એ સહજાનંદને તમે તમારા શિષ્ય બનાવો તો 5ના 10,000 આપું. અને મગની રામને ચડી ગઈ કે હવે તો હું એ સહજાનંદ પાસે જઈશ. અને મગની રામ તરત પોતાના આખાએ સાધુ સંતો શિષ્ય મંડળ હતું ને એને ભેગું લઈ અને મહારાજ જ્યાં સભા કરીને બિરાજમાન હતા ત્યાં આવેલો છે. અને કહેવા લાગ્યો કે આમાંથી કોણ જીવન મુક્તા છે? એટલે હરિભક્તોએ આંગળી ચીંધીને મહારાજને બતાવ્યા કે આ ઊંચા આસન ઉપર બેઠેલા છે ને એ જીવન મુક્તા છે, એ ભગવાન છે. અને તરત એ મગનીરામ બોલવા માંડ્યો કે મને તો શારદા દેવી વશ છે, એટલે તો હું જેમ ધારું ને એમ હું કરી શકું છું. મારું જ્યાં નામ સાંભળશે ને તો આ સહજાનંદ એ તો દુબળી પાતળી કાયા લાગે છે, એનામાં બહુ શક્તિ ને સામર્થ્ય કાંઈ છે જ નહીં. માટે મારું નામ સાંભળશે ને સાંભળતાની સાથે જ ઈ પોતાનું ઠાઠ માઠ છે, ભગવાનપણું છે, એ બધું આ મૂકી દેશે અને મારા શરણે થઈ જશે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રામસિંહજી, વાત તો એવી ઘટી કે જેમ કોઈ વાંદરો હોય ને આમે ચંચળ હોય, અને ઈ ચંચળ વાંદરો હોય અને એને દારૂ પીવરાવ્યો હોય તો કેવો ચંચળ થાય. અને એના માથે એકાદિક વીછીએ ચટકો જો વાંદરાને ભર્યો હોય તો એ વાંદરું જાલ્યું જલાય નહીં. એમ આને થોડીક સિદ્ધાઈ આવી ગઈ, એ સિદ્ધાઈનું અભિમાન આવી ગયું કે મારા જેવો તો બીજો દુનિયાની અંદર કોઈ છે જ નહીં. ભાઈ ક્યાં ખબર છે, શેરને માથે સવા શેરે હોય ખરા હો. લોકો એમ માનતા હોય કે અમારા જેવો હોશિયાર કોઈ જ નહીં, અમને જેવું આવડે એવું બીજાને આવડે નહીં. પણ એવું નથી ભાઈ, આપણા કરતા પણ સારું બીજાને આવડતું હોય. મહારાજ પાસે આવીને અહંકાર ભર્યા શબ્દ કહેવા માંડ્યો અને કહેવા લાગ્યો કે હે जीवन मुक्ता, हे सहजानंद, हमको 10,000 रुपया दे दो, नहींतर हम तुम्हारा पर पत्थरा बरसाएंगे, आग की झाड़ाओ करेंगे. અને તે વખતે મહારાજ નમ્ર ભાવે કહેવા માંડ્યા કે નહીં નહીં, એવું કાંઈ કરજો નહીં હો,
અમને બહુ બીક લાગશે કે આ બચાડા ભોળા લોકો બેઠા છે એ બધા હેરાન ને દુખી થઈ જશે. અને ઓલ્યો મગરીનામ ફુલાણો અને મનમાં વિચાર કરવા લાગ્યો, જોયું ને ખાલી મારી એક ફૂંકથી ધમકીથી આ સહજાનંદ ડગી ગયા છે હો. એટલે તરત કહેવા માંડ્યો કે જલ્દી જલ્દી 10,000 રૂપિયા આપી દો. જો કે આજની તારીખે આવે તો તે વખતે 10,000 રૂપિયા એટલે 10 લાખ જેવા કહેવાય હો. આજથી 200 વર્ષ પહેલાની આ ઘટના છે. જેમ તેમ બોલવા માંડ્યો છે અને તે વખતે અતિરેક બોલવા માંડ્યો એટલે પછી મહારાજ કહેવા લાગ્યા કે હે મગનીરામ સાંભળ, અમો ત્યાગી પાસે નથી ધન, ખાવું હોય તો આપી અન્ન, સદા વ્રત ગુરુજીના નામે, જમે તીરથ વાસિયા ઠામે, શિરો પૂરી તૈયાર છે ચાલો, જવું સ્વામીને આશીષ આલો. મહારાજ કહે છે હે મગનીરામ સાંભળ, તું ગમે તેટલું બોલીશ પણ સાંભળી લે કે અમે કોણ છીએ? ત્યાગી છીએ, સંત છીએ. એટલે અમે દ્રવ્ય રાખતા નથી. પણ જો અમારા ગુરુ રામાનંદ સ્વામીએ બંધાવેલું આ સદાવ્રત અને એમાં આજે સરસ મજાની શીરા ને પૂરીની રસોઈ થઈ છે, માટે તને અને તારા શિષ્ય મંડળ સહિત બધેને અમે શીરો ને પૂરી જમાડીએ, બાકી રૂપિયા આપશું નહીં. અને મગનીરામ ગરમ થઈ ગયો અને બોલવા માંડ્યો કે तुम हमको क्या समझते हो? हैं? हम कोई ऐसे बाबा लोग नहीं है, हमको रुपया दो, नहींतर हम अभी पत्थर की बारिश करेंगे, अभी आकाश में से अग्नि बरसाएंगे, जल्दी हमको रुपया दे दो. ત્યારે મહારાજ કહે છે તને જેટલું ગરમ થાવું એટલું ગરમ થાજે, પણ અમે કાંઈ રૂપિયા આપવાના નથી. અને કહેવા માંડ્યો કે એ સહજાનંદ, तुम हमारी सिद्धाई को पहचानते नहीं हो, हमारी पास बहुत सिद्धाई है, हमको माँ शारदा देवी वश है, हम जैसे संकल्प करेंगे वैसे ही ये पृथ्वी पर होगा के. ત્યારે મહારાજ આમ વિરાસનની અંદર આવી ગયા હો. કહેવા માંડ્યા કે તારે જે કરવું હોય તે કરી લે, હું અહીં બેઠું છું હો. બહુ બોલે ને એ સમજી લેવાનું કે બહુ કાંઈ કરી જાણે નહીં. અને ત્યાંથી પોતાના શિષ્ય મંડળ સહિત મગનીરામ ચાલતો થઈ ગયો અને પોતાના ઉતારે આવ્યો છે. અને બધી જગ્યાએ સન્માન મળેલું એક સહજાનંદ સ્વામી એને થોડા કઠણ વચન કહ્યા. એટલે મનમાં વિચાર થયો કે આજે તો મારું હડાહડ અપમાન થયું છે અને આ અપમાનને હું સહન નહીં કરું. અને રાત પડતાની સાથે જ માં શારદા દેવીની આરાધના કરી છે અને મંત્ર શક્તિથી આહવાન કર્યું. માં શારદા દેવી પ્રગટ થયા છે અને મગનીરામ માથું પછાડી અને માં શારદા દેવીને કહેવા લાગ્યો કે માં આજે તારો બાળક મોટા મોટા સમુદ્રને પાર કરી આવ્યો, પણ એક આ સહજાનંદ રૂપી ખાબોચિયાની અંદર આ આજે ડૂબવા લાગ્યો છે. માટે માં આમાં મારું નહીં પણ તારું અપમાન છે, તારું નીચું દેખાય છે. માટે હે માં, એ સહજાનંદ પાસે તું જા અને સહજાનંદનો નાશ કરી દે. અને તે વખતે માં શારદા મંદ મંદ હાસ્ય કરતા કરતા કહેવા લાગી કે બેટા મગનીરામ, તને ખબર છે તું કોણ છે? તું તો ભગવાનને ખોડવા માટે નીકળેલો ને, તો તને આ શું લાગી ગયું? સિદ્ધાઈનું માન, અભિમાન. તું એક સાધુ છે, તને આ અભિમાન ન શોભે. તે મારી આરાધના અને સાધના કરી અને હું પ્રસન્ન થઈ ત્યારે તે મારી પાસે શું માંગ્યું તું? ત્યારે કહે છે કે માં, મેં તો ભગવાનની પ્રાપ્તિ માંગી હતી. અને તે વખતે માં કહે છે કે બેટા, જો તું મને માં માનતો હોય તો તારો બાપ આ સહજાનંદ છે ને એ ભગવાન છે. કે
માટે એ સહજાનંદના શરણે જા. એ ભગવાન સહજાનંદ સ્વામી એ સાક્ષાત નારાયણ છે. મારી જે કાંઈ ફરજ હતી ભગવાનને ભેટાડવા સુધીની, ઈ મેં મારી આજે ફરજ પૂર્ણ કરી છે અને તને આ ભગવાન સહજાનંદ સ્વામી સુધી પહોંચાડ્યો છે. માટે હવે આજથી તું મારી આરાધના મૂકી દેજે અને આ સહજાનંદના શરણે થઈ જાઓ. અરે સોની દેવીએ સલાહ દીધી, સૌ સ્થળે મેં સહાયતા કીધી. મારું જોર ચાલે નહીં આમાં, શીત પલો પડ્યો ભ્રમણામાં. તારી સીધાઈ ચાલે ન લેશ, મહાસમર્થ છે પરમેશ્વર. નથી ગણતી મારી કે તમારી, એ છે અવતારના અવતારી. નથી સમર્થ એના સમાન, એની આગે ન રાખી સમાન. તને હોય મારો વિશ્વાસ, રહેજો સાધુ. માં કહે છે બેટા, બધી જગ્યાએ મારું ચાલે પણ અહીં મારું ચાલે નહીં. આ તો સાક્ષાત ભગવાન છે. અમારા જેવી કેટલીય શક્તિઓ એ સહજાનંદ સ્વામીના ચરણની અંદર આડોટે છે. એ તો સાક્ષાત નારાયણ છે. એનાથી મોટું આ દુનિયાની અંદર કાંઈ પણ છે જ નહીં. એની મરજી વિના આ દુનિયાની અંદર એક પાંદડું એ ફરકવા સમર્થ થતું નથી. હો આજે માં શારદા દેવી ભગવાન સ્વામી નારાયણનો પરિચય આ મગની રામને કરાવે છે. ભક્તો, આપણે આ કથામાંથી શીખવાનું છે કે આપણે જે નારાયણની પ્રાપ્તિ થઈ છે ને, એવી તો આ દુનિયાની અંદર કોઈને પ્રાપ્તિ નથી થઈ. એ મહારાજની મરજી વિના એક તરણું પણ આપણાથી તૂટી શકે. આટલા મોટા સાક્ષાત સ્વયં નારાયણ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, નિયામક કયો તો નિયામક ને સંચાલક કયો તો સંચાલક, એ ભગવાન સ્વામી નારાયણ છે. હો જીવને એમ થાય કે હું કરું, પણ ભક્તજનો કરતલ દુજો કોઈ, આદર્યા અધ વચ્ચે રહે ને મારો હરી કરે સે હોય. ભગવાન કરે ને એમ થાય. બાકી તો આ જીવ ઘણા બધા મનસુબા કરતો હોય કે હું આ કરી લઉં, હું આ કરી લઉં, પણ ધાર્યું તો એક ધણીનું થાય. આ જીવની એવી ટેવ છે હો કે કંઈક સિદ્ધાઈ મોટાઈ કે માન મળી જાય ને એટલે સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે ઓલું કૂતરું હાલ્યું જતું હતું તો એને એમ થાય કે આ ગાડું હું છું તો હાલે છે એમ, પણ તું ગાડાના છાયા નીચે બેઠો છે ઈ એને ખબર નથી. એમ દુનિયાની અંદર ધાર્યું તો એક ઠાકોરજીનું થાય. આજે માં શારદા કહે છે કે દીકરા, તું જેના માટે નીકળેલો હતો ને ભગવાનની શોધને માટે, મારી આરાધના કરી હતી, તો હે દીકરા એ નારાયણ હું તને બતાવું છું. એ નારાયણના શરણે તું જા, એની શરણે રહીને એની સેવા કરજે, તારો જન્મ છે એ સફળ થશે. અને આ દેવીની સલાહ માંથી પડી ગયો અને આખી રાત આ મગની રામને અફસોસ થયો છે. અરે રે, જે કમાણી કરવા માટે નીકળ્યો તો એ કમાણી તો નથી, પણ ન કરવાના ઘણા બધા કર્મ મારાથી થઈ ગયા. મેં કેટલાને દુભાવ્યા છે, કેટલાયને હેરાન કર્યા છે. અરે રે, મારા જેવો આ દુનિયાની અંદર બીજો કોણ એવો અભાગ્યો કે આ દુનિયાની અંદર હું ભગવાને મને માણસનો જન્મ આપ્યો અને જન્મ મેં લોકોને હેરાન કરવાની અંદર ઉપયોગ કર્યો. જેટલો પશ્ચાતાપ થયો ને એ પશ્ચાતાપનો કાળો ધુવાણો એના હૃદયમાંથી નીકળ્યો
અને નીકળતાની સાથે જ અંતર છે એ ચોખ્ખું થયું છે, નિર્મળ અંતર થયું. અને વિચાર કર્યો કે ભગવાન તો દયાળુ કહેવાય, અધમ ઉદાહરણ કહેવાય, પતિતજન પાવન કહેવાય, માટે મને એ ભગવાનનું શરણું લેવું છે. સદમતી જાગીને એટલે તરત એ મગની રામે ભગવાનના શરણા લેવા માટે તૈયારી કરી. વિચાર કર્યો કે કોઈકને કહું કે ન કહું, એમ વિચાર થયો કે દુનિયાની સલાહ લેવા જેવી, દુનિયાની સલાહની અંદર હું ગયો તે તો આડી લાઈને હાલ્યો ગયો, એટલે હવે મને કોઈની સલાહ નથી લેવી. અને સવારના વહેલા 4 વાગે જ્યાં ભગવાન સહજાનંદ સ્વામીનો નિવાસ હતો, 500 સંતો રહેતા હતા, ત્યાં આ મગનીરામ પહોંચી ગયો. અને તરત જ રાત્રિના જે કંઈ વાસણો એઠા પડેલા હતા ને એ બધાએ વાસણો આ મગનીરામે ધોઈ નાખ્યા હો. વાસણો ધોઈ અને પછી સંતોને આવા જવાનો માર્ગ હતો ને એ માર્ગ પણ સાફ કર્યો. સંતો બધાએ સવારના ઉઠ્યા, વિચાર થયો કે આ નવા ભગત કોણ આવી ગયા, કે આમ વાસણ ધોવા મંડી ગયા, આમ રસ્તો સાફ કરવા મંડી ગયા. કેટલાય દિવસથી આ માંગરોળની અંદર છીએ પણ આવો કોઈ ભગત જોયો ભાઈ. થોડુંક આમ દીવાનો પ્રકાશ વધાર્યું ત્યારે ખબર પડી કે ઓ રાતના માથાકૂટ કરવા આવ્યો હતો, હાંજના લાગે ઈ જ છે હો. આ સંતો કે હશે જે હોય તે હો. અને સવાર થઈ છે અને એ મગનીરામ સભા ભરાણીને ભગવાન સહજાનંદ સ્વામીના ચરણની અંદર ઝૂકી 2 હાથ જોડી અને મહારાજને પ્રાર્થના કરી છે કે હે મહારાજ, આ દાસને તમારે શરણે લ્યો. એટલે મહારાજ કહે છે કે કોણ છો તમે? ત્યારે કહે છે કે હું મગનીરામ છું. મહારાજ કહે છે કાલે આવેલા હતા એ જ ને? કે હા એ જ છું. કે તો આ બધું બદલી કેમ ગયું? પ્રભુ એ વાતને મૂકી દો, પણ તમે હવે મને તમારા શરણે લઈ લ્યો. ત્યારે મહારાજ કહે છે કે નહીં ભાઈ નહીં, અમે તમને શરણે લઈએ. આજે તમારું મન ફર્યું છે એટલે તમે અમારી પાસે આવેલા છો. આવતીકાલે વળી મન ફરશે તો આવીને પણ બીજી જગ્યાએ ચાલ્યા જાશો. અમને તમારો વિશ્વાસ આવે નહીં. ત્યારે મગનીરામ કહે છે કે મહારાજ તમે જેમ કહો ને એમ હું કરવા તૈયાર છું. મને માં શારદાએ કહેલું છે કે તમે સાક્ષાત નારાયણ છો, ભગવાન છો, તમે મને તમારા શરણે લઈ લ્યો. ત્યારે મહારાજ કહે છે કે શરણે તો લઈએ પણ અમને તમારો વિશ્વાસ કેમ આવે કે તમે અમારા થઈને રહેશો? ત્યારે કહે છે કે પ્રભુ તમે કહો ને એમ હું કરવા તૈયાર છું. ત્યારે મહારાજે કીધું કે તમે તો વૈરાગી કહેવાઓ, હાથની અંદર ચીપિયા રાખો, ત્રિશુલ રાખો, કપાળની અંદર સિંદૂરના ટીલા તાણેલા હોય, મોટી મોટી જટાવો હોય. મહારાજ કે જુઓ અમારા સાધુ બધા કેવા છે, સૌમ્ય વેશવાળા છે હો. તમારા તો કોઈક દર્શન કરે તો બાળક રોવા મંડી જાય, આવો ભયંકર તમારો વેશ છે. કે પણ અમારા સાધુ તો શાંત મૂર્તિ હોય. અરે પ્રભુ તમે કયો ને એમ હું કરવા તૈયાર છું. ત્યારે મહારાજને વિચાર થયો કે બાવા હોય એને પોતાની જટા અને દાઢી ની બહુ વાલી હોય. એટલે મહારાજે કીધું કે તમે જો તમારી જટા ને દાઢી કઢાવી નાખો તો અમને તમારો વિશ્વાસ આવે. અને કીધું કે પ્રભુ તમે કયો એમ કરવા તૈયાર છું હો. ત્યાં તો વાણંદને બોલાવ્યો અને વાણંદે એની દાઢી ને જટા હતી ને ઈ ચોટી રાખી હો, બાકી બધું કાઢી નાખ્યું. અને બાવાને બહુ જટા વાલી હોય. મહારાજે કીધું કે આ જટાના વાળે ને આ સંતો ચાલે ને એના રસ્તા ઉપર નાખો. અને ત્યાં નાખ્યા ને સાધુને કીધું કે આના ઉપર હાલચાલ કરો. કે સાધુ હાલ્યા હો એના ઉપર, છતાંય મનની અંદર રંચ માત્ર ગુસ્સો આવ્યો નહીં. એટલે પછી મહારાજે મુક્તાનંદ સ્વામી જેવા બીજા મોટા મોટા સંતો હતા એની સામે દ્રષ્ટિ કરીને કીધું કે સંતો આ કેમ લાગે છે હવે? એટલે કીધું કે મહારાજ કાંઈ વાંધો નથી હો. અને મગનીરામ કહે છે કે પ્રભુ હવે તો તમે મને સાધુ કરો. મહારાજ કે સાધુ થવું બહુ કઠણ છે હો, અમારા વર્તમાન નિયમ બહુ આકરા. પ્રભુ તમે કહેશો એમ કરીશ. મહારાજ કે તમારી બધી સાધના છે ને એ મૂકવી પડશે. ત્યારે કીધું કે તમે કયો એમ કરવા માટે તૈયાર, આજથી કોઈ સાધના હું કરીશ નહીં. અને પછી મહારાજે એને એ જ સભાની અંદર સાધુ દીક્ષા આપી અને નામ પાડ્યું છે અદ્વૈતા
નંદ હો. અને મહારાજના શરણે થયા. મહારાજે કીધું સંતોને દંડવટ કરો. સંતોને દંડવટ કર્યા અને આ મગનીરામ એવા રાજી થઈ ગયા કે ખરેખર દુનિયાની અંદર જેને હું શોધવા નીકળેલો હતો એ સાક્ષાત ભગવાન આજે મને મળી ગયા. મારા જેવો અધમ હતો, પાપી હતો, એને પણ ભગવાને આજે મને શરણે લીધા છે. કેવા ઈ શબ્દો હતા મગનીરામના, આપણે સાંભળીએ. પ્રભુ તુમ અશરણ શરણ કહાવો. तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण शरण कहाए. जाको कोई नहीं आ जग में, जाको कोई नहीं आ जग में, ताके हो तुम नाथ सहाये, ताके हो तुम नाथ सहाये, तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण शरण कहाए. बहुत जतन कर के बहु नामी, निज जन के तुम विघ्न मिटाए. बहुत जतन कर के बहु नामी, निज जन के तुम विघ्न मिटाए. जैसे हरि गुरु री के बालक, जैसे हरि गुरु री के बालक, महाभारत हरि बचाए. तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण शरण कहावे. ભગવાન શરણાગત વત્સલ છે. ગમે તેવો જીવ હોય, ગમે તેવો અધમ હોય, ગમે તેટલા જીવે ગુનાહ કરેલા હોય, પણ જો એ જીવ ભગવાનના શરણે જ્યારે આવે છે ને, ત્યારે ભગવાન એ જીવના ગુનાહ સામું ક્યારેય જોતા નથી. આગળની અંદર વિભીષણ હતા, એ ભગવાનના શરણે થયા ને, તો ભગવાન રામે એને પોતાનું શરણું આપેલું છે. એક વખત જીવ ભગવાનના શરણે થઈ જાય ને ભગવાનને કહે, હે પ્રભુ તવાસ્મી, હું તમારો છું, તો ભગવાન એ જીવને અભય પદ આપે છે. આગળની અંદર નિશિત અધમ હતો, છતાંય ભગવાને એને પોતાના શરણે લીધો છે. અરે દક્ષે જ્યારે ભગવાન શંકરનું અપમાન કરેલું, છતાં પણ ભગવાન શંકરે એને ક્ષમાનું દાન આપી અને જીવિત કર્યો હતો. આવા તો કેટલાય એવા અધમ લોકો હતા, દુષ્ટ લોકો હતા. શિશુપાલે 100 ગાડું ભગવાનને આપી, છતાંય ભગવાને એને પોતાના શરણે લીધા. ભગવાનના તેજની અંદર શિશુપાલનું તેજ સમાઈ ગયું.
આવા તો કેટલાય અધમ લોકો હતા, કેટલાય ભગવાનના ગુના કરેલા હશે, છતાંય ભગવાન એ જીવને પોતાના શરણે લે છે. ભગવાનનો એક મોટો ગુણ છે દયાળુતા. ગમે તેવો જીવ હોય ને, જો ભગવાન કે મારા શરણે આવી જાય તો હું એને અભય દાન આપું છું. પણ આ જીવને ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે. જ્યાં સુધી સાચા હૃદયથી શરણાગતિ જીવાત્મા ન સ્વીકારે ત્યાં સુધી ભગવાન પહોંચતા નથી. દ્રૌપદીને કષ્ટ પડ્યું, અડખે પડખે બધેની સહાય માગી. કોઈએ જ્યારે દ્રૌપદીની સહાય ન કરી ત્યારે મનમાં વિચાર આવ્યો કે એક કૃષ્ણ, એના સિવાય હવે મારું સહાયક કોઈ નથી. મારી લાજ બચાવવી હશે તો મને આ શ્રી કૃષ્ણના શરણે જવું પડશે. અને બે હાથ ખુલ્લા કરી અને કીધું કે હે દ્વારિકા વાસીન, ક્યાં ગયો તું? આવી જા હવે. અને ભગવાન ઉભેલા જતા હો. અને ભગવાને એવી આમ સાડીની ફેક્ટરી લગાવી દીધી. ઓલ્યો દુશાસન બચારો સાડી ખેંચતા પોતે મૂર્છિત થઈ ગયો, છતાંય દ્રૌપદીની લાજને આંચ આવા દીધી. તો જનો, આવા ભગવાન દયાળુ છે. એક શરણાગતિ, એક દ્રઢ આશરો અને એક દ્રઢ નિષ્ઠા જોઈએ તો ભગવાન અવશ્ય રક્ષા કરે ને કરે જ. જ્યારે જ્યારે આપણી નિષ્ઠામાંથી, આપણી ઉપાસનામાંથી આપણું મન ભગવાનમાંથી ડગીને બીજે જ્યારે જાય છે ને, ત્યારે જ આપણે દુઃખ આવે છે. એ વિના ભગવાનનું શરણું સ્વીકાર્યું તો કાળ, કર્મ અને માયા પણ આ જીવને દુઃખ દેવા સમર્થ નથી. આમ વચનામૃતની અંદર સાક્ષાત ભગવાન કહેતા હોય તો ભક્તજનો, કંઈક આપણી નિષ્ઠામાં ફરક આવતો હશે ને, ત્યારે ક્યારેક આપણે દુઃખ આવતું હશે. નહીતર તો મહારાજ ગાદી ઉપર બેઠા તો આપણા ભૂખ અને દુઃખ બધાએ માગી લીધા છે. ક્યારે પણ આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત હોય એને ક્યારે પણ રામપત્ર માગવું ન પડે. એક વીછીની પીડા હોય તો ભગવાન કે અમને કરોડ વીછીની પીડા થાવ, પણ આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે એ પીડાથી રહિત થાવ. આવો દિલનો દિલાવર, આપણા દુઃખ માગનાર બીજો ભગવાન આપણે ક્યાં શોધવા જાશું? એ પુરુષોત્તમ નારાયણની આપણે પ્રાપ્તિ થઈ છે. ક્યારેય ભગવાન જીવના ગુના સામું જોતા જ નથી. જો ભગવાન જીવના ગુના સામું જોવા જાય તો ભક્તો આપણો કોઈનો ઉદ્ધાર પણ થાય. આપણે તો હાલતે ને ચાલતે, ખાતે પીતે કેટલાય ભગવાનના ગુના, કેટલાય ભગવાનના અપરાધ, કેટલાય સંતના અપરાધ, કેટલાય હરિભગતના, આપણા માતા પિતાના અપરાધ આપણે કરતા હોઈએ છીએ. પણ જીવાત્મા ભગવાનના શરણે આવે છે તો ક્યારેય ભગવાન એ જીવના ગુના સામું જોતા જ નથી. એટલે આજે કવિ કહે છે કે પ્રભુ, જેનો કોઈ આ દુનિયાની અંદર નથી ને, એના એક તમે આધાર રૂપ છો. શરણાગતવ ચલ તુમ સમર્થ, વેદ પુરાણ કવિજન ગાયે. શરણાગતવ ચલ તુમ સમર્થ, વેદ પુરાણ કવિજન ગાયે. દુષ્ટ વિનાશન બિરદ તિહારો, દુષ્ટ વિનાશન બિરદ તિહારો. સો તુમ ક્યું બેઠે બિસરાયે, સો તુમ ક્યું બેઠે બિસરાયે. તુમા પ્રભુ શરણ શરણ કહાયે, તુમા પ્રભુ શરણ શરણ કહાયે.
રાખ્યો તુમ પ્રહલાદ અગ્નિ તે ગજ કે કાજ ગરુડ તજી ધાયે. પ્રહલાદજીને અગ્નિ ઉપર બેસાડ્યા ને એક ઠાકોરજીનું શરણું હતું તો અગ્નિ થકી પણ ભગવાને પ્રહલાદની રક્ષા કરી. એક ગજરાજ હાથીએ પુકાર્યા કે હે પ્રભુ આવી જાઓ, હવે તમારા વિના કોઈ મને ઉગારનાર નથી. આ લોકના બધાને એમ જાણતો હતો કે મને સહાય કરશે, પણ મારો જ પુત્ર પરિવાર વંશ આજે જ્યારે હું ડૂબું છું ને ત્યારે કોઈ મને બચાવનારું નથી. અને તરત હા બોલ્યા ને ત્યાં તો ઠાકોરજી રવાના થઈ ગયા. ગરુડજી આવી ગયા, પ્રભુ બેસી જાઓ. ભગવાન એની પીઠ ઉપર બેઠા. ગરુડજીને વિચાર થયો કે આ તો હું છું એટલે આ ટેમ માથે ભગવાન પહોંચે, નહીતર પહોંચે. ગરુડ તજીને પાડા પધાર્યા. ગરુડજીનો એ ભગવાને ત્યાગ કરી દીધો કે ભાઈ તારામાં માનરૂપી ગંધ આવી જાય છે, મને ગમશે. ભગવાન સીધા ગરુડનો ત્યાગ કરી અને ગજનું રક્ષણ કર્યું છે. ભક્તો કહેવાનું એ છે કે આવા અશરણ શરણ ભગવાન છે કે જેનું આ દુનિયાની અંદર કોઈ નથી ને એના ઠાકોરજી છે. હો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે પ્રભુ તમે અમારા માટે છો, હો અમારા જેવા સંત પુરુષનું તમે રક્ષણ કરો. જ્યારે જ્યારે ભક્તને ભીડ પડે છે ને ત્યારે ભગવાન રહી શકતા નથી. અવશ્ય એ ભક્તની સહાય કરે છે ને કરે જ છે. આકાશની અંદર રહેલા દેવતાઓ પણ સુરવૃંદ વંદન કરીને પ્રભુને પરિક્રમા ફરીને ગયા ગગને મગન હોય પામ્યા વિસ્મન સૌજન કોઈ. જય 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 અજય અમાપ, જય જય અમિત પ્રતાપ, જય જય અધમ ઉદ્ધાર, જય જય શ્રી ધર્મ કુમારો. હે પ્રભુ આ દુનિયાની અંદર તમારા જેવો દયાળુ અમે બીજો કોઈ, જે પુરુષ આવતીકાલે તમારું અપમાન કરવા બેઠો તો તમારું અપમાન કર્યું, નકેવાના શબ્દો તમારી પાસે બોલ્યો તો, પણ હે પ્રભુ આજે તમે એને શરણાગતિ આપી દીધી. આવો શરણાગતનો દરિયો ભગવાન સિવાય બીજે ક્યાંય જોવા મળે નહીં. દેવતાઓ પણ મહારાજને વંદન કર્યા, નમસ્કાર કરી અને ભગવાનનો ગુણ ગાતા ગાતા દેવતાઓ પણ પોતાના લોકની અંદર ગયા છે. બોલ્યા અદ્વૈતાનંદ એવાર, ન કરો અપસોષ લગાર, કર્યા પાપ ને પાખંડ કીધો, તોય પ્રભુએ શરણે લીધો. એવા પ્રભુનું શરણું લેવું, સાધુ થઈને સેવા મારેવું. ઉપદેશ દીધો બહુવિધ, સહુ સિદ્ધોએ સાંભળી લીધા. દેવી જીવોએ દિલે વિચાર્યું, શરણું શ્રી હરિનું સ્વીકાર્યું. હતા આસુરીને અભિમાની, ગયા વેગડા વાત ન માની. એવું ઐશ્વર્ય વાવર્યું ત્યાં, એક મુખે વર્ણવ્યું ન જાય. થાય ગ્રંથ વિશાળ વિશેષ, તેથી સાર સુણાવ્યો નરેશ. આ બાજુ મગનીરામના શિષ્યો ઘણા હતા ને, એ બધા આવ્યા કે ગુરુ મહારાજને શું થઈ ગયું એમ, અને આવીને કહેવા માંડ્યા કે ગુરુ મહારાજ આ શું કર્યું. અમે તમારા શિષ્યો બધાએ અમારો ત્યાગ કરીને આ સહજાનંદના શરણે તમે ચાલ્યા ગયા અને એના નામની કંથા પહેરી લીધી, અમારું શું. ત્યારે કહે છે કે આ સહજાનંદ એ સાક્ષાત ભગવાન છે, માટે મારું કયું માનતા હો ને તો તમે પણ એ સહજાનંદ સ્વામીના શરણે થઈ જાઓ. જેમ આપણા માંડવીના ખયા ખત્રીએ કીધું હતું ને એના શિષ્યોને કે તમે મને કેવો જાણો, એમ કે તમે તો ગુરુ મહારાજ પર્વત જેવા કેવા કે પર્વત ડગ્યો તો કે પાણાએ ભેગા ડગ્યા કે એમ તમે હવે
આવી જાઓ. એટલે દેવી જીવો હતા ને મગનીરામના શિષ્યો, એને વિચાર થયો કે ગુરુ આટલા સમર્થ હોય અને એ પણ જો આ સહજાનંદ સ્વામીનું શરણું સ્વીકારતા હોય તો આપણે પણ શરણું સ્વીકારવું જોઈએ. એટલે દૈવી જીવો પણ પાછા આવેલા છે સત્સંગની અંદર, અને આસુરી લોકો હતા બીજા એ બધા ત્યાંથી ચાલતા થઈ ગયા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી, આવી રીતે આ મગની રામને ભગવાને દીક્ષા આપી, અદ્વૈતાનંદ એવું નામ પાડ્યું. પણ લોકની અંદર તો પ્રસિદ્ધ એવું જ રહ્યું કે આ સાધુ એટલે કોણ, તો કે દેવીવાળા મગની રામ છે. બસ આવી રીતે મહારાજે એને પોતાનું શરણું આપેલું છે. નરપતિ નથી વાત વર્ણવાતી, નથી નથી તે ઉરમાં કદી સમાતી, વર્ણન કરવા સુહર્ષ થાય, તદપિ તહા મન વાણી થાકી જાય. આવા તો ભગવાનના કેટલાય પરચા ચમત્કાર છે, પણ આ એક જીવ છે એ કેટલું કહી શકે. આવા તો ભગવાન શ્રી હરિના ઘણા બધા પરચા ચમત્કાર છે. કેટલાય એવા લોકોને પોતાના શરણે ભગવાને લીધેલા છે. ભક્તજનો, આવી રીતે આજનો આ કથા પ્રસંગ છે. દેવીવાળા મગનીરામ એને મહારાજે સાધુ કરી અને પોતાના શરણે લીધા. બસ મહારાજને પણ આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમે જીવ છીએ, તમે જગદીશ છો, અમારાથી જાણે અજાણે કેટલાય ગુના થઈ જતા હોય, પણ તમે અમારા ગુના સામું ક્યારેય જોજો નહીં. તમારું જે બિરુદ છે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવેલા જીવાત્માના પાપ પર્વત જેટલા હોય એને તમે ક્યારેય પણ ગણતા નથી. અણુ જેટલો એક નાનો ગુણ હોય ને એને તમે પર્વત જેવો વિશાળ માની અને જીવને તમે શરણે લ્યો છો. એમ હે મહારાજ, અમારા ઘણાય ગુના હશે, પણ તમારો દાસ જાણી જેવો તેવો તોય હું તમારો પુત્ર છું. અમારા ગુના સામું મહારાજ ક્યારેય તમે જોજો નહીં.